સમગ્ર વિશ્વને ઝડપી અને સરળ ઇન્ટરનેટ તથા ફોન સેવાઓ પૂરી પાડવા માટે દરિયામાં વાયરનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે. આ વાયર એટલે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ, જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ કેબલ્સને સમુદ્રની અંદર કોઈ પણ નુકસાન થાય તો આખા વિશ્વનું ઇન્ટરનેટ પ્રભાવિત થાય છે. તમને થતું હશે કે આજે અચાનક આવી વાત શા માટે કરી રહ્યા છીએ? આખરે એવું તો કયું કારણ આવી પડ્યું કે આ મુદ્દે ચર્ચાની જરૂર પડી ગઈ? વાત જાણે એમ છે કે રાતા સમુદ્રમાં આવા જ કેબલ્સનું જાળું ગોઠવાયેલું છે. શનિવારે એટલે કે 6 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ લગભગ 11:30 વાગે ફાઇબર કેબલ કપાયાના સમાચાર આવ્યા, જેના કારણે ભારત, પાકિસ્તાન સહિત વિશ્વભરની ઇન્ટરનેટ અને ફોન સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થયાનો દાવો છે. આ ઘટનાથી પાકિસ્તાનમાં સૌથી વધુ અસર થયાનો દાવો છે. શનિવારે રાતા સમુદ્રમાં ગોઠવાયેલા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ કપાતા વિશ્વભરની ઇન્ટરનેટ કનેક્ટિવિટીને અસર થઈ. આની સૌથી વધુ અસર પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશો પર પડી. કેટલીક જગ્યાએ ઇન્ટરનેટ અને ફોન સેવાઓ ઠપ થઈ ગઈ. માઇક્રોસોફ્ટ મિડલ ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ તેમજ અન્ય સ્ત્રોતોના જણાવ્યા મુજબ SMW4 અને IMEWE જેવા મુખ્ય કેબલ્સ સૌથી વધુ પ્રભાવિત થયા. હોંગકોંગની ટેલિકોમ કંપની HGC ગ્લોબલ કમ્યુનિકેશને જણાવ્યું કે આ ઘટનાથી એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વ વચ્ચેના 25% ડેટા ટ્રાફિક પર અસર પડી. ઘણા દેશોમાંથી યુઝર્સ ઇન્ટરનેટની સ્પીડ ઘટી હોવાની ફરિયાદ કરવા લાગ્યા. આવું શા માટે થાય છે એની વાત કરતા પહેલા એ સમજીએ કે આખરે આ ફાઇબર ઓપ્ટિક્સ શું છે, તે વિશ્વના ઇન્ટરનેટને કેવી રીતે જોડે છે. સાથે જ સવાલ એ પણ મહત્વનો છે કે આવા કેબલ સમુદ્રમાં કેમ છે. સૌથી પહેલા વાત કરીએ તો ફાઇબર ઓપ્ટિક્સ એ એક એવી ટેકનોલોજી છે જેમાં ડેટાને લાઇટ સિગ્નલ્સ એટલે કે લેઝર અથવા LEDના રૂપમાં કાચ અથવા પ્લાસ્ટિકના પાતળા તંતુઓ મતલબ કે ફાઇબર્સ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. આ ફાઇબર્સ મનુષ્યના વાળ કરતાં પણ પાતળા હોય છે, જે ડેટાને વીજળીની સરખામણીમાં વધુ ઝડપથી અને લાંબા અંતર સુધી લઈ જવામાં સક્ષમ હોય છે. દરેક ફાઇબર ઓપ્ટિક કેબલમાં અનેક ફાઇબર્સ હોય છે, જે સ્ટીલ અને પ્લાસ્ટિક કોટિંગથી સુરક્ષિત હોય છે. આ કેબલ્સને સમુદ્રના તળિયે ગોઠવવામાં આવે છે અને ઇન્ટરનેટ, ટેલિફોન અને ટેલિવિઝન સિગ્નલ્સને એક ખંડથી બીજા ખંડ સુધી પહોંચાડવામાં આવે છે. એક ફાઇબર ઓપ્ટિક કેબલ દર સેકન્ડે ઘણા ટેરાબાઇટ અથવા 1024 ગીગાબાઇટ ડેટા ટ્રાન્સફર કરી શકે છે, જે લાખો લોકોના વિડીયો સ્ટ્રીમિંગ અને મેસેજ મોકલવામાં મદદ કરે છે. ફાઇબર ઓપ્ટિક્સ ટેકનોલોજી સંપૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. ડેટાના ડિજિટલ સિગ્નલને પ્રકાશના કિરણોમાં બદલીને ફાઇબરની અંદર વારંવાર પરાવર્તિત થઈને ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવે છે. રસ્તામાં સિગ્નલ્સને મજબૂત રાખવા માટે રિપીટર્સનો ઉપયોગ થાય છે, જે લાંબા અંતરે ડેટાના નુકસાનને અટકાવે છે. આ કેબલ્સ સમુદ્રના તળિયે ગોઠવાય છે, પરંતુ તે પ્રાકૃતિક આફતો, જહાજોના લંગર, માછીમારીના સાધનો અથવા જાણી જોઈને નુકસાન પામી શકે છે. જેમ કે અગાઉ રાતા સમુદ્રમાં હુતી બળવાખોરોએ નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. લાલ સમુદ્રમાંથી અનેક કેબલ્સ એકસાથે પસાર થાય છે, જેને ઇન્ટરનેટનું ચોક પોઈન્ટ માનવામાં આવે છે. અંડરસી ફાઇબર ઓપ્ટિક કેબલ્સ વૈશ્વિક ઇન્ટરનેટની કરોડરજ્જુ છે. તે 95%થી વધુ આંતરખંડીય ડેટા ટ્રાફિક સંભાળે છે. રાતા સમુદ્રમાં 4 કેબલ્સ કપાતા ભારત, પાકિસ્તાન અને પૂર્વ આફ્રિકામાં ઇન્ટરનેટની ઝડપમાં 60% સુધીનો ઘટાડો થયાનો દાવો છે. આના કારણે આજના ડિજિટલ વ્યવહારો, ઓનલાઈન ક્લાસ, શેર માર્કેટ અથવા વિડીયો કોન્ફરન્સિંગ જેવી રિયલ ટાઈમ જરૂરિયાતો અથવા સેવાઓ પ્રભાવિત થઈ. શનિવારે ફાઇબર કેબલ્સ કપાતા પાકિસ્તાનમાં ઓનલાઈન વ્યવસાયો અને સંચાર સેવાઓ ઠપ થઈ ગઈ. આ ઉપરાંત વિશ્વભરમાં સ્ટોક એક્સચેન્જ અને બેન્કિંગ સેવાઓ પણ પ્રભાવિત થઈ. રાતા સમુદ્રમાં ફાઇબર કેબલ્સ કપાવવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એવો અંદાજ છે કે ગયા વર્ષે હુતી બળવાખોરો દ્વારા હુમલો કરાયેલા બ્રિટિશ જહાજ રૂબીબારના ડૂબવાથી તેનું લંગર સમુદ્રના તળિયે પહોંચીને કેબલ્સને નુકસાન પહોંચાડ્યું હોઈ શકે. જો કે હુતી બળવાખોરોએ આ આરોપનો ઇનકાર કર્યો છે. સીકોમે જણાવ્યું કે યમનના જળક્ષેત્રમાં અસ્થિરતાના કારણે સમારકામમાં ઓછામાં ઓછો 1 મહિનો લાગી શકે છે. જો કે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણ બંધ થઈ નથી, કારણ કે ટેલિકોમ કંપનીઓ અન્ય વિકલ્પો દ્વારા સેવાઓ ચાલુ રાખી રહી છે. જમીન માર્ગે ચીન અને પેસિફિક મહાસાગર દ્વારા ડેટા રીરૂટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ રૂટ પર પણ ભારણ વધી શકે છે. તો પછી શું ઉપાય છે?
ઘણા નિષ્ણાંતો સૂચવે છે કે કેબલ્સની સુરક્ષા માટે કેબલ પ્રોટેક્શન ઝોન બનાવવા જોઈએ. વૈકલ્પિક નેટવર્ક વિકસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.